ભાવનગર શહેર ભાજપનો આંતરિક વિખવાદ ઉડીને બહાર આવ્યો. ગત રાતે ભાજપના ગ્રુપમાં મેયર ભરતભાઈ બારડે પોતે જૂના કાર્યકર હોવાનું અને એ સમયે એવો કોઈ સ્ટ્રીટ લાઇટનો થાંભલો નહીં હોય કે જ્યાં મેં ભાજપની ઝંડી બાંધી ન હોય. મેં કાર્યકર્તા તરીકે જે કામ કર્યું છે, હું કોઈની લાગવગથી આવેલો કાર્યકર્તા નથી, પણ અમુક લોકોના નિશાન ઉપર મને રાખવામાં આવ્યો છે. તેથી આજે હૈયાવરાળ ઠાલવું છું, કારણ કે આટલા વર્ષો પછી પણ મારી સાથે ભાજપના એક સિનિયર કાર્યકર્તા સાથે થોડું અલગ પ્રકારનો વ્યવહાર થાય ત્યારે ભાજપના ઈમાનદાર અને મહેનતુ આત્માને ઠેસ પહોંચે, દુઃખ લાગે. આમ છતાં જો મને ખોટી રીતે દબાવવાની કોશિશ કરવામાં આવશે તો ભાજપના કાર્યકર્તા તરીકે હું જાહેરમાં આત્મવિલોપન કરીશ. હવે સહન નથી થતું અને આત્મવિલોપન કર્યા પહેલા કંઈકના રાજ ખોલતો જઈશ. આમ ગઈકાલે સોશિયલ મીડિયાના ભાજપના ગ્રુપમાં મેયર ભરતભાઈ બારડે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી, જ્યારે આજે મીડિયા સમક્ષ પોતાની સોશિયલ મીડિયાના ગ્રુપમાં લખેલી વાત અને વલણને ફેરવી નાખ્યું હતું. પણ જે પ્રકારે તેમણે સોશિયલ મીડિયામાં ભાજપના ગ્રુપમાં વેદના ઠાલવી હતી તે જોતા કંઈક એવી વાત બની છે જેના કારણે મેયર ભરતભાઈ બારડનો આક્રોશ બહાર આવ્યો હતો. આ બાબતે શહેર ભાજપના પ્રમુખ કુમાર શાહે પત્રકારો સાથેની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે ગ્રુપમાં શું લખ્યું છે તેની મને ખબર નથી, પણ જે કંઈ વાત હશે તે સાથે બેસીને નિરાકરણ લાવવામાં આવશે. ભાજપના સોશિયલ મીડિયાના ગ્રુપના એડમિન તે પોતે હોય અને જે લખાણ મેયર ભરતભાઈ બારડે મૂક્યું હતું તે યોગ્ય ન હોય માટે ડિલીટ કર્યું હોવાની વાતનો કુમાર શાહે સ્વીકાર કર્યો હતો, પરંતુ મેં વાંચ્યું નથી તેવું પણ તેમણે જણાવ્યું હતું. આજે પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી ભાવનગર આવી રહ્યા હોય તેની આગલી રાતે ગ્રુપમાં મેયર ભરતભાઈ બારડ દ્વારા લખાણ મૂકવામાં આવ્યું હતું. તેનું મૂલ્યાંકન વિવિધ રીતે ભાજપના કાર્યકરોમાં થઈ રહ્યું છે. બદલી સહિતના મામલે મેયર ભરતભાઈ બારડે ભાજપના ગ્રુપમાં લખાણ લખ્યું હોવાની ચર્ચા ભાજપમાં વેગવંતી બની છે. ત્યારે શું મેયર અને સંગઠન વૈચારિક રીતે આમને સામને આવી ગયું તેવો પ્રશ્ન ભાજપના કાર્યકરો અને લોકોમાં ઉઠી રહ્યો છે. મારા જાણમાં નથી, પણ અમારા ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે અને વડીલ છે. કાંઈ પણ હશે તો સાથે બેઠીને પણ કાંઈ જે પણ કાંઈ મન દુઃખ હશે તો બેઠીને એમનું નિરાકરણ લાવવામાં આવશે. જો આંતરિક વિવાદ છે, ખાસ કરીને જે પ્રકારે પોસ્ટ મૂકી છે તેમાં આત્મવિલોપનની ચીમકી આપી છે અને કહ્યું છે કે જો આ પોસ્ટ માં એવું પણ કહ્યું છે કે બધાના રાજ ખોલતો જાય છે આત્મવિલોપન પહેલા, એટલે આ તો આંતરિક વિવાદ છે એક પ્રકારનો. આંતરિક વિવાદ શું હોય, સાથે બેઠી હળી મળીને જે પણ કાંઈ છે એ નિર્ણય કરી. તમે શહેર ભાજપ પ્રમુખ છો, આપના ધ્યાન ઉપર મેયરે કોઈ આ વિષય આ પ્રકારે મૂક્યો છે કરી, અથવા તો આંતરિક વિવાદને આપ પણ જાણતા હો કારણ કે આપ શહેર પ્રમુખ છો? હજી સુધી તેવી કોઈ જાણ થઈ નથી મારાથી. આજે બેઠી, આજે અમારે જોન બેઠક છે એટલે પછી બેઠીને શાંતિથી જે પણ કાંઈ છે એ પરિવારના પ્રશ્ન નિરાકરણ લાવી દેશે. મારા ખ્યાલમાં નથી. જો મીડિયા બીજેપીના ગ્રુપ છે એમાં જ મૂકેલું છે તેમ છતાં સાહેબ આપને ખ્યાલ નથી? પણ મેં વાંચ્યું ત્યારે ડિલીટ થઈ ગયું એટલે મારા ધ્યાનમાં. અચ્છા કુમારભાઈ, બીજેપી ભાવનગર આપનું જે ઓફિશિયલ ગ્રુપ છે એમાં તમે જ ચાર મેસેજ ડિલીટ કર્યા છે, પણ આપ એવું કહી રહ્યા છો કે મને ખ્યાલ નથી. એટલે મેં વાંચ્યું નથી એમ જ કીધું, મેં ડિલીટ કર્યા. આ ડિલીટ તો કરવા જ પડે. જે વસ્તુ ન લાગતું હોય, યોગ્ય ન હોય તો પાર્ટીનો એડમિનનો જ અધિકાર છે. જો મેયર છે પ્રથમ નાગરિક છે, એમના દ્વારા આ પ્રકારે પોસ્ટ મૂકવામાં આવે એ તો કેટલું શરમજનક કહી શકાય, કારણ કે કામ નથી કરી શકતા તેની માથે એટલું પ્રેશર કરવામાં આવે છે. મારા ખ્યાલમાં નથી. બેઠીને પરિવારનો પ્રશ્ન છે પૂરો કરી દેશે. સર, મેયરના આક્ષેપો છે કે તેને પ્રેશર આપવામાં આવે છે એટલે તે આત્મવિલોપનની ચમકી છે તે તેમને ઉચ્ચારી હતી મેસેજમાં. મારા ખ્યાલમાં નથી. સાથે આજ બેઠશું એટલે જે પણ પરિવારનો પ્રશ્ન હશે, આપણા વડીલ છે, અમારા સિનિયર આગેવાન છે, જે છે સાથે બેઠીને પ્રશ્નનું નિરાકરણ. એટલે એક સ્પષ્ટ છે કે કંઈક તો છે. મેયરે એવું પણ કીધું છે રત્નાકરજીને ફરિયાદ કરશે આ સમગ્ર બાબતે અને લેટર પેડ લખીને તેમને પણ આ વિષયમાં ધ્યાનમાં ઉપર મૂકશે. મારા ધ્યાનમાં નથી. કુમારભાઈ, ન્યૂઝપેપરે લખ્યું છે કે હની ટ્રેપનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ભાજપના સિનિયર નેતા સામેલ છે, શું કહેશો આ બાબતે? એ મારા ખ્યાલમાં નથી. એ મારા ખ્યાલમાં નથી. કુમારભાઈ, ઊભું થઈને પત્રકારોને જવાબ દીધા પત્રકારને તમને યશપાલભાઈ જવાબ પૂરેપૂરો દઈ દીધો. દર વખતે તમે આ વસ્તુની વાત ના કરો. પૂરેપૂરો જવાબ આપ્યો છે અને શાંતિથી જવાબ. પણ જો ભ્રષ્ટાચારને લઈને કુમારભાઈ આક્ષેપ થઈ રહ્યા છે. મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી. સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદ ઇરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય, આવી કોઈ વાત નથી. મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા, તો એનો અર્થ એવો તમારે કોઈએ લેવો નહીં. ખાસ કરી જે સોશિયલ મીડિયાની પોસ્ટ છે તેમાં સામે આવ્યું છે કે તમને કંઈક દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તમને એન પ્રકારે હેરાન કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ સિનિયર કાર્યકર્તા છું. લગભગ 45 વર્ષ જૂનો કાર્યકર્તા છું
અને 1978થી હું કાર્યરત છું, કાર્ય કરું છું, શિસ્તબદ્ધ કામ કરું છું. અને પાર્ટી એટલે જ મને ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે. અને ભાવનગરનો વિકાસ થાય, ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતાં કરતાં અહીંયા મને મેયર બનાવ્યો છે. ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે, મને પાર્ટીનું શિસ્તની મને ખબર છે. નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ અમારે પાર્ટીમાં સૂચન કરી દેવાતું હોય છે. કોઈ ફરિયાદ કરવાની અમારો સંસ્કાર નથી, અમારો કોઈ એવો નિયમ પણ નથી. સર, ખાસ કરી આત્મવિલોપનની ચીમકી આપી છે, શું કહેશો? એ તો મેં ખરેખર મારી પાર્ટીમાં વાતમાંથી વાત કરી છે, એનો કોઈ અર્થ નથી, બીજો કોઈ અર્થ નથી લેવાનો. મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ, મારા પાર્ટીના પ્રમુખ, મારા મહાનગરપાલિકાના ચારે પદાધિકારીઓ મારી સાથેના બધા જ મને મોટો ભાઈ સમજે છે અને હું શિસ્તબદ્ધ કામ કરી રહ્યો છું. મેયર શ્રી, પૂર્વ પ્રમુખ અભય ચૌહાણ, હાલના પ્રમુખ કુમાર શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા આપને દબાવતા હોવાની વાત છે, શું કહેશો? મારે આવી કોઈ વાત નથી. અહીંયા તમે દરરોજ ચા પીવા પણ આવો છો, તમને હું રોજ પ્રેસ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું. મારી અલગ નીતિ હોય છે, અલગ પદ્ધતિ હોય છે અને એમાં મને કોઈ દબાવતું નથી, મને કોઈ કાંઈ કડકાઈ કરતું નથી. મેયરશ્રી, કાલ પોસ્ટ વાયરલ થયા બાદ ભાજપના હાઈકમાન્ડ દ્વારા તમને શું દબાવવામાં આવ્યા છે? આજે કાલે રાત્રેની પોસ્ટ જે છે તે અલગ છે અને હાલ આપનો સૂર બદલાઈ ગયો છે. આત્મવિલોપન સુધીની તમે ચીમકી આપી દીધી છે, પરંતુ તમે કહી રહ્યા છો મને કોઈ દબાવતું નથી. શું તમને દબાવવામાં આવ્યા છે હાઈકમાન્ડ દ્વારા? ના ના ના, કોઈ એવી વાત નથી. તમે જે પોસ્ટ મૂકી મારા સોશિયલ મીડિયામાંથી તમને મળી છે. મેં કોઈને ફરિયાદ કરી નથી, જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી. અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું, પાર્ટીનો વરિષ્ઠ છું, પાર્ટીનો મોટો ભાઈ છું. મારે ક્યાંય ફરિયાદ કરવાની હોતી નથી.